ગલતેશ્વરમાં 22 દિવસ બાદ બીજો દીપડો પાંજરે પુરાયો. ખેડા જિલ્લાના ગલતેશ્વર પંથકમાં છેલ્લા એક માસથી દીપડાનો આતંકથી ભયનો માહોલ સર્જાયો હતો. જોકે વન વિભાગ દ્વારા 25 નવેમ્બરથી જુદી જુદી જગ્યાએ પાંજરા મુકાયા હતા, જે પૈકી 22 દિવસ પહેલા સાગોલ ગામની સીમમાંથી અને બાદ મંગળવારે વહેલી સવારે અન્ય એક દીપડો ગલતેશ્વરના થર્મલ પાવર સ્ટેશન પાસેથી પાંજરે પુરાયો છે, જેથી આ પંથકના ગ્રામજનોએ રાહતનો શ્વાસ લીધો છે. ગલતેશ્વર તાલુકાના ગામોમાં છેલ્લા એક માસથી ગ્રામજનો ભયમાં જીવી રહ્યા હતા. અગાઉ સાગોલ ગામની સીમમાંથી 9 ડિસેમ્બરના રોજ એક દીપડો વન વિભાગના પાંજરે પુરાયો હતો. જો કે આ સમયે બીજો દીપડો પણ સંભાવના હતી અને તે પણ સીસીટીવીમાં દેખાયો હતો. આથી વન વિભાગ દ્વારા સંભવિત જગ્યાઓ પર પાંજરા ગોઠવવામાં આવ્યા હતા. લાંબા દિવસોના અંતર બાદ આજે મંગળવારે વહેલી સવારે થર્મલ પાવર સ્ટેશનના યુનિટ નંબર 8 ખાતે મૂકવામાં આવેલ પાંજરામાં આ દીપડો પુરાયો હતો, જેથી આ વિસ્તારના લોકોએ હાશકારો અનુભવ્યો છે. વન વિભાગના વિજયભાઈ પટેલે જણાવ્યું કે 25 નવેમ્બરથી અમને જાણ થતાં અમે પાંજરા ગોઠવી દીધા હતા, જે બાદ સાકોલ ગામેથી ગત 9 ડિસેમ્બરના રોજ એક દીપડો અને આજે વધુ એક દીપડો પાંજરે પુરાયો છે. તે સમયે શક્યતા હતી અને સીસીટીવી ફૂટેજ પણ સામે આવતા અમે પાંજરાઓ ગોઠવ્યા હતા અને આમાં દીપડાને ઓર્ડર મળતા સુરક્ષિત જગ્યાએ છોડીશું. રિપોર્ટર નરેશ ગનવાણી, ગુજરાત ક્રાઇમ ન્યૂઝ, નડિયાદ.